હું પીચું હું થોડીક આજ આગાહી આલું બંગાળની ખાડી બાજુ વાવાઝોડું આપણે થઈ રહ્યું છે। આ વાવાઝોડાની સિસ્ટમ આપણે ગુજરાત ઉપર આવશે। એટલે તારીખની વાત કરો તો 1 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વરસાદ ચાલુ જ છે। હવે આ તારીખ 3 7મો મહિનો 2026 આ જુલાઈ મહિનો આપણે ગુજરાતમાં ભારે વરસાદનો રહેવાનો છે। ભારતમાં તો અતિ ભારે વરસાદ પડશે, અમુકમાં પૂર આવશે, નદીਆਂ છલકાશે, એટલો વરસાદ આપણે ભારતમાં આવવાનો જ છે। જે અરબી સમુદ્રના પવનો આપણે ભારત ઉપર ફૂંકાણા, પશ્ચિમ દિશાના ગરમ હવાયા, એટલો વરસાદ આપણે ભારતમાં પડવાનો છે। એવી પહેલેથી મેં આગાહી આલી છે કે દુષ્કાળ જેવી કોઈ સંભાવના નથી અને દુષ્કાળ નથી પડવાનો, સારો વરસાદ આવવાનો છે। આ બંગાળની ખાડી બાજુની સિસ્ટમ આવી રહી છે। 15 દિવસ વરસાદ આપણે ભારતમાં મૂસળાધાર વરસાદ પડવાનો છે। સેટેલાઇટથી દેખવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે। આજ તારીખ 3 થી 6 તારીખ સુધી ગુજરાતમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ ભાગોમાં તો વરસાદ રાત્રે પણ થયો છે અને ગઈકાલે વરસાદ થયો છે। એટલે એનો આપણે થઈ ગયો, અહીંયા વરસાદની વધારે ચર્ચા કરતા નથી, પણ આપણે હવેથી તારીખ 3 થી 7 તારીખ સુધી તો ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। બીજા રાજ્યોમાં તો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। આ વિડીયો બનાવ્યો વિંડીની માધ્યમથી, તમે વિડીયો દેખી અને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું। આ સેટેલાઇટ પિક્ચર દેખવામાં આવે, ભારતનો મોસમ વિભાગવાળાએ એવું કીધેલું હતું કે આ સાલ આપણે ગુજરાતમાં તો વરસાદ થવાની શક્યતાઓ નથી, પણ મેં હરેક વિડીયામાં આગાહી આલેલ છે। હું થોડો ભણેલો ઓછો છું, પણ છતાં વિડીયો બનાવી અને તમારા માટે ખેડૂત ભાઈઓ મેલ્યો છે। પસંદ આવે તો જ વિડીયો દેખવાનો, નહીતર નહીં દેખવાનો।